આપણે ધર્મ બાબતે જોયું કે આપણા દેશનો એક ધર્મ છે. આપણે જ્યાં જન્મ્યા છીએ એ વ્યવહારમાં એ સંસારની અંદર એક આપણો ધર્મ છે. સંસારમાં પાછા આપણા ઘર અને સંબંધીઓ પ્રત્યે આપણો એક ધર્મ છે. એથી આગળ વધીએ તો સમાજ પ્રત્યે પણ આપણો એક ધર્મ છે. અને તમે કોઈ રિલિજિયસ સોસાયટી સાથે જોડાયેલા હોય તો એ પણ એક તમારો ધર્મ છે. અને અંતિમ આપણો મુખ્ય ધર્મ કયો છે? આપણું સ્પિરિચ્યુઅલ લિબરેશન. આપણે આગળના જન્મોના કર્મોને લઈને અહીંયા આવ્યા તો એ જે કર્મો છે એને સારી રીતે એક્ઝોસ્ટ કરીએ, નવા કર્મો ઊભા ના કરીએ અને એ રીતે વર્તીએ તો આપણો સાચો ધર્મ બજાવ્યો કહેવાય. આપણો ધર્મ જ્યારે કર્તવ્ય બેઝ ઉપર હોય ત્યારે ઓલવેઝ એક જ કર્તવ્ય એક સમય થઈ શકે. એટલે કેવું હોય? બી હિયર નાઉ હોય. એટલે બી હિયર નાઉ બેઝ આપણું એક જ કર્તવ્ય છે અને એ કર્તવ્ય બજાવ્યું તો તમે ધર્મ બજાવ્યું. બરાબર? અને એ કર્તવ્ય કેવી રીતે બજાવવાનું છે? એ કર્તવ્ય એ રીતે બજાવવાનું છે કે તમે એ જે કર્મ કરી રહ્યા છો, તમે જે ક્રિયા કરી રહ્યા છો, એ ક્રિયામાંથી હેપીનેસ મળે, તમે એન્જોય કરો. બરાબર? હવે આપણે આગળ વધીએ કે ધર્મ, કર્મ અને ગુણ આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આપણે આ દરેક વસ્તુની નાનામાં નાની સમજણ અને સાચી સમજણ હોય તો આપણે આપણો જે ધર્મ છે સ્પિરિચ્યુઅલ લિબરેશન માટેનો, એના આપણે સાચા અર્થમાં ઓળખી શકીએ અને બજાવી શકીએ. તો પહેલી વસ્તુ એ થાય કે મારે સાધના ક્યાંથી ચાલુ કરવી? કારણ કે ઘણીવાર આપણે ફસાઈ જઈએ છીએ. કે ના, હું તો શુદ્ર છું, તો હું તો કાયમી શુદ્ર જ છું. ખ્યાલ એ શું છે? આપણે બિલીફમાંથી કાઢી છે. બિલીફમાં તમે જ્યાં સુધી બિલીફમાં પકડાયેલા છો ત્યાં સુધી તમે એમાંથી બહાર નહીં નીકળી શકો. એટલે ઓલવેઝ તમે જો આખું ભગવદ્ ગીતા ઝીણવટથી તમે સમજો તો ભગવાને ચોખ્ખી વાત કરી છે કે આપણે દરેકે આપણા પોતાના રસ રુચિના અંગ, આ બહુ જ અગત્યની બાબત છે, રસ રુચિના અંગ આને ઓળખીએ, ઇનર એટીટ્યુડને ઓળખીએ અને જોઈએ કે આપણે કઈ જગ્યાએ ઉભેલા છીએ. કારણ કે કઈ જગ્યાએ ઉભેલા છીએ બહુ અગત્યનું છે. સ્પિરિચ્યુઅલ સાધના આપણે જે જગ્યાએ ઉભા હોઈએ ત્યાંથી આગળ વધવાનું છે. તો આપણે કઈ જગ્યાએ ઉભા છીએ એ આપણા રસ રુચિના અંગ નક્કી કરે. આપણે જાતે નક્કી કરી શકીએ નહીં. દાખલા તરીકે હું કડવા પટેલમાં જન્મ્યો, બરાબર? કડવા પટેલમાં જન્મ્યો એટલે વૈશ્ય કહેવાય. તો વૈશ્ય એટલે મારે પછી એ ખેતીવાડી જ કરી નાખવાની. પણ ખરેખર તો હું ખેતીવાડીમાં નથી. તો પ્રશ્ન થાય, મારું વર્ણ સપોઝ શુદ્ધ વૈશ્ય છે તો શું મારા વૈશ્યના ધર્મ બજાવવાનો, વૈશ્યના કર્મો કરવાના? મારી અંદર વૈશ્યના ગુણ છે, ચેક કરવું પડે. કેમ ચેક કરવાનું? કેમ હું તો વૈશ્યમાં જન્મ્યો તો વૈશ્યના ગુણ ના હોય? ભગવાને કીધું છે કે મેં આ રચના કરીને 4 ભાગ કર્યા છે. ના, ત્યાં આપણી ભૂલ થાય છે. ભગવાને એ વાત નથી કરી. આપણને ઘણીવાર કેટલાક મહાત્મા ખોટી રીતે ખોટી દિશામાં ભરાવતા હોય છે. પહેલી વસ્તુ સમજી રાખો, સાધના મસ્ટ, જો મેં શબ્દ મસ્ટ વાપર્યો છે, મારી આજ સુધીનો આ અનુભવ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, તમે જે જગ્યાએ ઊભા હોય ત્યાંથી આગળ વધાય. કોઈ પણ જગ્યાએ વ્યવહાર હોય કે સ્પિરિચ્યુઅલ લિબરેશનનો માર્ગ હોય, પાથ ઓફ ઇવોલ્યુશન, કોઈ પણ પાથ હોય, તમે જે જગ્યાએ ઊભા હોય ત્યાંથી આગળ વધવાનું. પહેલી વસ્તુ. નંબર 2, તમે જે જગ્યાએ ઊભા હો ત્યાંથી તમે આગળ કઈ રીતે વધી શકો? તમારો જેવો ઇનર એટીટ્યુડ છે ને એ પ્રમાણે આગળ વધી શકો.
તમે ત્યાં બીજાનો નવો શીખવા ના જઈ શકો. ભગવાને ચોખ્ખી વાત કરી દીધી 18 અધ્યાય કે બીજાના ધર્મને ફોલો નહીં કર. કેમ? આપણે દરેક વ્યક્તિ યુનિક છીએ. આપણે દરેક વ્યક્તિ યુનિક છીએ. એટલે આપણે આપણું જોવાનું છે, બીજા નથી જોવાનું. મારો રસ રુચિનો અંગ અલગ હશે, તમારો રસ રુચિનો અંગ અલગ હશે. તમે ચેક કરો, ઘરની અંદર પણ એવું છે. આપણા દરેકના રસ રુચિના અંગ અલગ હોય. એટલે આપણું જે કર્મ છે એ રસ રુચિના અંગ સાથે જોડાયેલું છે. રસ રુચિના અંગ છે કોની સાથે જોડાયેલા છે? ગુણ સાથે જોડાયેલા છે. ધર્મ કર્મ સાથે જોડાયેલો છે અને કર્મ ગુણ સાથે જોડાયેલું છે. આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. ધર્મ કર્મ ગુણ. જેવો સ્વભાવ હોય એવું કર્મ થઈ શકે, જેવો ભાવ હોય એવું કર્મ થાય. જેવો સ્વભાવ હોય એવું કર્મ થઈ શકશે તમારાથી. અને પછી તમે એવું કર્મ કરશો તો પછી તમારો ધર્મ કેવી રીતે બજે? ધર્મ એટલે ડ્યુટી. તો ડ્યુટીની જે સફળતા છે કોની ઉપર આધાર છે? તમારા કર્મ ઉપર. કર્મની સફળતા કોના ઉપર આધાર છે? તમારા સ્વભાવ ઉપર, ઇનર એટીટ્યુડ ઉપર. તો આપણે એન્ડ ઓફ ધ ડે ક્યાં આવી ગયા? ઇનર એટીટ્યુડ. તો આ જે ગુણ છે, ગુણની જે વાત કરી આખી ભગવદ્ ગીતાની અંદર, એ ગુણની વાત શા માટે કરી? બરાબર. ઇનર એટીટ્યુડ શા માટે ઇમ્પોર્ટન્ટ છે આપણે સમજ્યા? કારણ કે જ્યાં સુધી આપણને આપણા સ્વભાવની ના ખબર પડે ત્યાં સુધી આપણે કઈ રીતની ક્યાંથી સાધના ચાલુ કરવી આપણને ખબર ના પડે. અને શનિ અંદરથી આપણને સુખ શાંતિના સંતોષ મળશે ખબર ના પડે. એટલે પહેલો ઇનર એટીટ્યુડ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે આ ગુણની અંદર પણ આપણે બહુ જે શું કહેવાય આપણી બધી માન્યતાઓ ચાલે છે એ સાચી માન્યતાઓ નથી. ઘણી બધી ખોટી માન્યતાઓ છે. એને આપણે પછી જોઈશું. પણ આજે આપણે શું જોયું કે ભગવાને જે ગુણની વાત કરી, સ્વભાવની વાત કરી છે, ઇનર એટીટ્યુડની વાત કરી છે આખી ભગવદ્ ગીતાની અંદર 14મો અધ્યાય, 17મો અધ્યાય, 18મો અધ્યાય અને 3માં ખાસ કરી છે. અને 14માના બેઝ ઉપર ગુણની વાત જ આસુરી ને દૈવી આખો 16મો અધ્યાય, 16, 17, 18, 14 આ બધી કેમ કરી છે? તો એ આપણને આપણે જાતે ચેક કરી શકીએ. આપણા ઇનર એટીટ્યુડને એટલા માટે કરેલી છે. તો આજે આપણે શું જોયું કે આપણો જે સ્વભાવ છે એ આપણા ગુણ એક્સપ્રેસ કરી રહ્યો છે. એને કર્મ સાથે રિલેશનશિપ છે અને કર્મ અને ધર્મ સાથે રિલેશનશિપ છે. 3 રિલેશનશિપ અત્યારે આપણે જોઈ. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.